શું નામ છે? જગદીશભાઈ. શું હતું? પેરાલિસિસ. શું નહોતું વર્તું? મુઠ્ઠી નહોતી વર્તી, વરે છે. જુઓ, પકડો તો વસ્તુ પકડાય છે. આવજો, પકડો આને, પકડીને બતાવો દુનિયાને. હાલો, આ પકડે છે ભાઈ, વસ્તુ નહોતી પકડાતી પેરેલિસનો હુમલાને કારણે. 10 મિનિટ લાગી, 5 મિનિટ લાગી? 5 મિનિટ. હવે કેવું લાગ્યું અહીંયા આવ્યા હનુમાનજીના મંદિર? તો તમને મજા આવી કે ન આવી? સારું લાગ્યું. ઈલાજ કેમ કરે છે હનુમાનજી? સારા ઈલાજ કરે છે. પૈસા કાંઈ પડવી લીધા? તો વાંધો નહીં, કાંઈ લઈ નથી લીધું ને ભાઈ? હાજા કરી દીધા ત્યાં સુધીના? અહીંથી દવા આપે એના બાપુ પૈસા લે છે, કારણ કે એના બાપાને ઘરમાં નથી પાકતી એટલે. ખોટી વાત કરી, સાચી વાત કરી? આ બધાને કેવું પડે, નકર ઘણા પૂછે છે કે બાપુ તમે બોલો તો છો કે દવાના પૈસા નથી લેતો, મેડિકલમાં લ્યો છો? મેડિકલ મારા બાપના ઘરનું નથી, કારણ કે એમાં પૈસા લેવા પડે, દવા ઘરમાં નથી પેદા થતી. એટલે ઈચ્છા પડે એને આવવાનું, જબરદસ્તી કોઈને છે નહીં. હાજા કરવા એ છે, માનવ સેવા પ્રભુ સેવા છે. પણ અમુક વ્યક્તિ એવા પ્રશ્ન કરે ને એટલે કેવું પડે એવું બધું. ભાઈ મને દુઃખ લાગે કે આટલું બધું કરીએ છીએ, ડૉક્ટરની ફી અંદર એન્ટર થવાના 500 લઈ લે છે, 15-17 હજાર પડવી લે તો એ સારું નથી થતું, એને 5 મિનિટમાં હાજા કરી દઈ તો આવા પ્રશ્ન કરે ને એટલે દુઃખ થાય છે. મને કોઈ સહારો નથી, હું મારું ખાવાનું ધ્યાન નથી દેતો. હનુમાનજીને સોગંદ એને પૂછજો તમને રામના હમ છે કે બાપુ ક્યારે જમે? ક્યારેક ખાવા ભેગા થઈ છે ને ક્યારેક ખાવા ભેગા નથી થતા, છતાં ઈલાજ કર્યા જાય, છતાં આવો જસ મળે ને એટલે દુઃખ લાગે. બોલો જય હનુમાન. મજા આવે છે ને અહીંયા? સારું થઈ ગયું? હા, એમ મેં કીધું નિયમનું પાલન કરશો ને ખાવા પીવામાં? પાકું? તો હનુમાનજીનું કામ ગમ્યું? મજા આવી? હનુમાનજી ખારા બહુ છે કા? હા, બોલો જય હનુમાન બધાય. આવું કામ છે હનુમાનજી મહારાજનું. અહીંયા પધારવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીંયા નિયમનું પાલન કરે એ જ આવજો. જેને કોઈને તકલીફ પડતી હોય કે ભાઈ ત્યાં તો મેડિકલમાં દવાના પૈસા લે છે તો એને ન આવવું, નમ્ર વિનંતી છે. અહીંયા હાજા કરવાની ઓફર કરીએ છીએ. ઈશ્વરની કૃપાથી હનુમાનજી ખુદ ઈલાજ કરીએ છે. આ ભાઈને લકવા હોય કે કોઈ પણ પ્રકારની બીમારી હોય, વાળ ખરતા હોય કે કમરમાં મોચ આવી ગઈ, ટચક્યું થઈ ગયું છે, તો 1 મિનિટની અંદર ટચક્યામાંથી બહાર કાઢી દે છે હનુમાનજી. કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એનો સોલ્વ કરે છે, પણ નિયમનું પાલન કરે તો. નિયમનું પાલન ન કરી શકે એવા વ્યક્તિ ન આવવા નમ્ર વિનંતી છે. બોલો જય હનુમાન. બાકી સર્વને પધારવું. સર્વ સંતોને મારા આદેશ.